ઇતિહાસ વિશે જાણીશું. જામનગર એટલે છોટે કાશી તરીકે ઓળખાતું શહેર. જામનગરને શા માટે છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે? તેનું મુખ્ય કારણ એ છે કે જામનગરમાં અનેક મંદિરો આવેલા છે, જેમાં તેના લીધે જામનગરને છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે. તો આવો જાણીએ એવા જ એક ઐતિહાસિક સ્થળ એટલે કે જામનગરના શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છોટે કાશી વિશે, કે જ્યાં ચારેય દિશાઓથી શિવજીને શીશ ઝુકાવી શકાય તેવું ગુજરાતનું એક એવું મંદિર એટલે કે શ્રી કાશી વિશ્વનાથ મંદિર, જ્યાં સવાર સાંજ શિવજીની આરાધના કરવામાં આવે છે, કે જ્યાં શિવભક્તો શિવજીના દર્શન કરી શાંતિની અનુભૂતિ મેળવે છે. પણ શું છે આ મંદિરનો ઇતિહાસ? આ મૂર્તિની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હશે? તો ચાલો આપણે એ ઇતિહાસ જાણીએ. આ વાત સંવત ઈસવીસન 1850ની, કે જ્યાં જામનગરમાં નિવાસ કરતા શ્રી કરશનભાઈ ખવાસ કાશીની યાત્રા પર ગયા હતા. ત્યાં કાશીનું ભક્તિભાવભર્યું વાતાવરણ જોઈને તેઓએ વિચાર્યું કે જામનગરમાં પણ શિવજીનું મોટું મંદિર બનાવી તેમાં મૂર્તિની સ્થાપના કરવી. પણ તેમને થયું કે ખવાસ જ્ઞાતિની વ્યક્તિ મંદિર કઈ રીતે બનાવી શકે? તેમ છતાં કરશનભાઈના દ્રઢ ઈચ્છાશક્તિના કારણે તેઓએ કાશીમાંથી ભગવાન શિવનું દર્શન અને પૂજન કરી કાશીમાંથી ભગવાન શિવની મૂર્તિ લીધી. ત્યારબાદ કાશીથી જામનગર સુધી ગાડા માર્ગ દ્વારા આ મૂર્તિ પર સતત દૂધ અને જળની ધારા વહેવડાવી અને લાંબા સમયગાળા બાદ આ મૂર્તિને ભજન કીર્તનની રમઝટ બોલાવતા શિવ ભક્તો દ્વારા જામનગર પહોંચાડવામાં આવી અને આવી રીતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની સ્થાપના થઈ. શ્રી કાશી વિશ્વનાથ મંદિરના નિર્માણમાં સતત 17 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ મંદિરની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં માત્ર 2 જ શિવ મંદિરો આવેલા છે, જેમાં ચારેય દિશાએથી શિવજીના દર્શન કરી શકાય છે. સર્વપ્રથમ કાશીનું મંદિર અને ત્યારબાદ જામનગરનું કાશી વિશ્વનાથનું મંદિર, કે જેમાં 72 જેટલા સ્તંભ આવેલા છે અને તેની ઊંચાઈ 52 ફૂટ જેટલી છે. દરેક સ્તંભમાં દેવી દેવતાઓ અને પ્રાણીઓની મૂર્તિઓ આવેલી છે. મંદિરના ઘુમટમાં પણ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે. અને એક લોક કહેવત એવી પણ છે કે આ મંદિરમાં તમે શ્રી ગણપતિ, શ્રી કાળભૈરવ અને શ્રી હનુમાનજીના મંદિરના દર્શન ન કરો મૂર્તિના, ત્યાં સુધી શ્રી કાશી વિશ્વનાથના દર્શન પણ અપૂર્ણ ગણાય છે. આ મંદિરના પ્રાંગણમાં પણ દેવી દેવતાઓના દર્શન થાય છે. આવા અદ્ભુત અને ભવ્ય મંદિરના દર્શન માટે આવતા ભક્તોને કાશી આવ્યાનો અનુભવ થાય છે. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની મંદિરની બાજુમાં સ્થાપિત એવા પ્રાચીન મંદિરોમાંનું એક, જે ભૂતનાથ મહાદેવનું મંદિર આપણે જોઈ શકીએ છીએ કે તે પ્રાચીન છે. એવી જ રીતે આ બીજું મંદિર છે હનુમાનજીનું, અને એવી જ રીતે બીજું એક એવું મંદિર શ્રી ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર પણ બટુક ભૈરવ અને કાળ ભૈરવનું છે. આપણે જોઈ શકીએ છીએ કે તે પણ કેટલું પ્રાચીન મંદિર છે. અને આ કાળેશ્વર મહાદેવનું મંદિર છે. અને ત્યારબાદ તેમાંનું એક એવું જ પ્રાચીન મંદિર જે સતી માતાજીનું મંદિર છે. તો આવો આપણે પણ આ મંદિરની